જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો, તમે જે જોઈ રહ્યા છો તે રોપલેની ડુંગળી છે. ડુંગળી રોપની એ છે કે માવઠા પહેલાં તમે આ રોપને જોયો હોત તો એક નંબર હતું, એનું સોપાણ પણ એક નંબર હતું. પણ વરસાદી માવઠાએ ખેડૂતને હેરાન કરી દીધા છે. તમારી નજર સામે તમે જોઈ શકો છો કે આની અંદર જે પોઝિશન અત્યારે આવી છે બહુ જોરદાર આવી છે. તમારી નજર સામે તમે જોઈ શકો છો કે આની અંદર નાની નાની જુઓ, તમારી નજર સામે આ બફાઈ ગઈ આવી હતી. એ બધી મોટી મોટી કળી તણાઈ ગઈ, ડટાઈ ગઈ. આવા બધા પ્રશ્નો આવ્યા છે. તમારી નજર સામે તમે જોઈ શકો છો ખેડૂત ભાઈઓ. અત્યારે જે આપણે સોંપવામાં આવે છે તમે જુઓ કેવી પોઝિશન છે. કેમ કે આમાં ગાયું ગાળવામાં આવે છે અને ગાયુંના કારણે તમે જોયું છે આમ સરસ મજાની દોરી સટ થતી હોય. કેમ કે આ મજૂર માણસો પે ગાય ગળાવવાની હોય અને ગાયના કારણે આવું બધું સોપાણ થતું હોય છે અને જાડું સોપાણ કરવામાં આવે, જેના કારણે માલ પણ સારો થતો હોય. તમારી નજર સામે તમે જોઈ શકો છો અત્યારે સોપાણ કરેલું હતું પણ આ બાફિયો આવી ગયો છે અને અત્યારે ખેડૂત બહુ હેરાન છે કે એને ડુંગળીની અંદર પણ નડી ગયું છે વરસાદમાં છે બાફિયાના કારણે. તમારી નજર સામે તમે જોઈ શકો છો આ બધી કળી જતી રહી છે. હા, ખેડૂત અત્યારે કરે તો શું કરે? અત્યારે પોઝિશન બહુ ખરાબ છે. માવઠા જતા રહ્યું પણ ઓલા કેમ એની અસર તમારી નજર સામે દેખાય છે. અત્યારે જો કેરા ખાલી થઈ ગયા છે. બાફિયાનું પ્રમાણ એટલું જોરદાર વધી ગયું છે કે એની કલ્પના કરી ના શકીએ. વિચાર કરો કે આવી ડુંગળીનું સોપાણ કરેલું હતું. તમારી નજર સામે ડુંગળી છે પણ એને જમીનની બહાર કાઢી નાખવામાં આવી હતી. વરસાદ પીડ્યો છે મહુવા તાલુકાની અંદર જો જોરદાર, એમ કલ્પના પણ ન કરી શકો. પણ ડુંગળીને માઠી અસર થઈ છે. ખેડૂતને ઘણું બધું નુકસાન થયું છે. તમારી નજર સામે જોઈ શકો છો. નહીંતર ડુંગળી આવી હોય ને આ ડુંગળીને 1 મહિના જેવું થઈ ગયું હતું સોપાણ કર્યું હતું. પણ આ માવઠાના કારણે ખેડૂતને અત્યારે જો કાંઈ તમારી નજર સામે તમે વિડીયોની અંદર જોઈ શકો છો કે ક્યારે આ બધા ખાલી થઈ ગયા છે. એનું એક જ કારણ છે તમારી નજર સામે ખેડૂત મિત્રો કે વરસાદી માવઠું ખેડૂતને કેટલું બધું નુકસાન કર્યું છે. તમારી નજર સામે જો કાળી માટી તમને દેખાતી છે ક્યારાની અંદર. કેમ કે આ બધું જતું રહ્યું છે, અત્યારે કાંઈ છે નહીં. તમારી નજર સામે વિડીયોની અંદર તમે જોઈ શકો ખેડૂત ભાઈઓ કે અત્યારે પોઝિશન ખેડૂતની કેવી થઈ છે. અને આમ જુઓ તમે માટી જુઓ તો તમને માટી જ દેખાય, સોપાણ અંદર કાંઈ દેખાતું નથી ખેડૂત મિત્રો. એનું કારણ એક જ છે કે રોપની ડુંગળી હતી, સોપાણ થયા પછી મહિનો થઈ ગઈ છે અને માવઠાએ આ બધું તમારી નજર સામે જુઓ તમને ખાલી હારું જ દેખાય છે. તે 50% છે ને 50% વહી ગયા એવું તમારી નજર સામે તમે જોઈ શકો છો. તો જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો. સાગર ભગુડા ખેડૂતોને લાઈક કરો, સપોર્ટ કરો. હવે તો ખેડૂતને બસાવે તો કોણ બસાવે? સરકાર સિવાય કોઈ ઈલાજ છે નહીં. સારી એવી સહાય કરે એ સરકાર શ્રીને આપણે નમ્ર અપીલ અથવા વિનંતી કરીએ છીએ. જય જવાન જય કિસાન.